નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 9 જાન્યુઆરી અને વાર થયો છે શુક્રવાર। ઉત્તરાયણ પહેલા ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં એક નવા ખતરાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી ખૂંખાર મજબૂત અને વાવાઝોડા સ્વરૂપવાળી ડિપ્રેશનવાળી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનો ભયંકર ઘેરાવો ફેલાવી રહેલી જોવા મળી રહી છે। ડીપ ડિપ્રેશનવાળી આ સિસ્ટમની અસરને લઈને સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી આ સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જેની અસરને લઈને હવે પછી ગુજરાત રાજ્યમાં ભયંકર ઠંડી સાથે કમોસમી વરસાદ, માવઠું અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમની અસરને લઈને અત્યારે હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અનેક પ્રકારની નવી લો પ્રેશર, હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો સક્રિય બની રહ્યો છે। હવે પછી દિશા બદલીને ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણને અસર કરશે। આમ ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં નવી તોફાની અસરો દર્શાવવામાં આવી રહી છે। કયા કયા વિસ્તારની અંદર ફરીથી મિત્રો માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સાથે મિત્રો તોફાની પવનોની દિશાને લઈને શું હવામાન સમાચાર સામે આવ્યા છે, સિસ્ટમ હવે પછી આગળ વધીને કયા કયા વિસ્તાર અને સિસ્ટમની ગતિ કઈ દિશા તરફ હશે અને શું ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે, શું આગામી દિવસોને લઈને જેમાં ઉત્તરાયણના સમયગાળા દરમિયાન અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે માવઠાને લઈને આગાહી કરી છે। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમ ભયંકર તોફાન સક્રિય બનીને પોતાની અસરો દર્શાવી રહી છે અને હવે પછી બંગાળની ખાડીના દરિયામાં ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો, આંધી, તુફાન, વંટોળ સાથે ટકરાવવાની તૈયારી કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શ્રીલંકા અને મદુરાઈના જે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે। ત્રાટકવાની અસરને લઈને અત્યારે ભુવનેશ્વર છે, સાથે મિત્રો વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના વિસ્તારની સાથે બેંગલુરુ, મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો આ સિસ્ટમ હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરીને પોતાનો મજબૂત ઘેરાવો છે એ ગુજરાત તરફ પણ આગળ લંબાવી શકે છે। અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની અને ભેજયુક્ત પવનો ગુજરાત રાજ્યના હવામાનની અંદર અસર પહોંચાડતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આમ દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। હવે પછી આ સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતી જોવા મળી રહી છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 દિવસની અંદર ફરી એકવાર વાદળિયું વાતાવરણ સર્જાઈ શકે છે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમની અસરો વર્તાતી જોવા મળી છે, જેમાં મિત્રો ભાવનગર, અલંગ, મહુવા, આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ગીર સોમનાથ છે, પોરબંદર છે, જૂનાગઢના વિસ્તારની અંદર અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર સાથે તમે જોઈ શકો છો કે ત્યાંથી ભેજયુક્ત પવનો ગુજરાત રાજ્ય તરફ ત્રાટકવા માટે આગળ વધી રહ્યા છે અને અત્યારે પવનની ઝડપ છે પણ મિત્રો 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી જે વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે એમની અસરો અને આ વરસાદી સિસ્ટમની અસરને લઈને મિત્રો જો વાત કરવામાં આવે તો એમની અસર છે ગુજરાત રાજ્યમાં જોવા મળશે। આમ હવે પછી બંગાળની ખાડીના દરિયામાં અત્યારે ભર શિયાળા દરમિયાન દરિયાની અંદર જે મિત્રો સક્રિય બનેલી ડીપ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે।
આવનારા 72 કલાકમાં ગુજરાત રાજ્ય માટે પણ અતિ ભયંકર સાબિત થવાના છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો, આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું બંગાળની ખાડીમાં જે રીતે ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ બની છે. બંગાળની ખાડીના દરિયામાં અત્યારે નવું ડિપ્રેશન સક્રિય બનવા જઈ રહ્યું છે અને તોફાની અસરો દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર અત્યારે સક્રિય બનેલું વેલમાર્ક લો પ્રેશર હવે મજબૂત સ્વરૂપ ધારણ કરીને ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને આ એરિયાની અંદર અત્યારે મિત્રો ડિપ્રેશનનો જે ભયંકર ઘેરાવો છે એ પણ ઘેરાતો જોવા મળી રહ્યો છે. શ્રીલંકાના જે મિત્રો વિસ્તાર છે ત્યાં પણ તમે જોઈ શકો છો. શ્રીલંકાના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પણ ભારે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભર શિયાળા દરમિયાન અત્યારે આ વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીના દરિયામાં બની છે. તોફાની હલચલો વધતી જોવા મળી રહી છે. આવનારી 24 કલાકની અંદર દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર શ્રીલંકાના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે મિત્રો પૂરની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને શ્રીલંકાના જે તટીય ક્ષેત્રની અંદર આ સિસ્ટમનો જે મિત્રો ઘેરાવો છે એ પણ દર્શાવવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના જે મિત્રો આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, ત્યાં ભારતના તમામ વિસ્તારની અંદર જો વાત કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર આગામી 5 દિવસ માટે વાતાવરણમાં અસ્થિરતાને લઈને માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને શક્યતા છે એ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ મિત્રો આવનારી 24 કલાકની અંદર દક્ષિણ ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળવાની છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી ડીપ ડિપ્રેશનવાળી જે સિસ્ટમ છે એ અત્યારે તટીય વિસ્તારમાં ભૂકા બોલાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને અત્યારે સમુદ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે જેમાં બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર આ સાથે શ્રીલંકાના વિસ્તારની અંદર એ આજુબાજુના વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રીતનું હવામાન છે એ જોવા મળી રહ્યું છે. પોંડુચેરીના વિસ્તારથી લઈને હવે પછી આ સિસ્ટમનું જે મિત્રો દબાણ વધતું જોવા મળ્યું છે. આવનારી 36 કલાકની અંદર હજુ પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ તોફાની અસરો દર્શાવતી જોવા મળે છે. ગુજરાત રાજ્યની અંદર પણ આ નવી સિસ્ટમની અસરોને લઈને વાતાવરણમાં ફેરફાર આવવાને લઈને બંગાળની ખાડીના વિસ્તારમાં હજુ પણ સિસ્ટમ મિત્રો આગામી 2 દિવસ સુધી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી છે મજબૂત બનશે, જેની અસરને લઈને મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે 50થી લઈને 60 અથવા તો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. જી હા દર્શક મિત્રો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળે છે. ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળે છે. હાલ અત્યારે તે વરસાદી સિસ્ટમની અસરો છે બંગાળની ખાડીના જે આજુબાજુના સંપૂર્ણ વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમની તોફાની અસરો છે દર્શાવવામાં આવી છે. મદુરાઈ છે, શ્રીલંકાના વિસ્તારની સાથે તમિલનાડુ છે, પોંડુચેરીના વિસ્તારની અંદર પણ મિત્રો માવઠાને લઈને સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કે માવઠાને લઈને અત્યારે મોટો ખતરો છે ટોળાતો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો ગુજરાતમાં જે રીતનું હવામાન છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે તેમના વિશે વાત કરીશું. તો ફરી એકવાર ભર શિયાળા દરમિયાન અંબાલાલ પટેલે ચિંતા વધારી હોય તેવી આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર હવે ઠંડીના પ્રમાણની અંદર છે એ ભારે વધારો થઈ શકે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતનું છે એ પણ જોવા મળી રહ્યું છે. દિવસે ને દિવસે ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો અસ્થિરતા છે જોવા મળી છે. કદાચ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવી આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાત રાજ્યમાં મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ ઉત્તર ગુજરાતનો ભાગ છે, દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તોફાની પવનોની સાથે મેઘગર્જના શરૂ થતી હોય તેવા દ્રશ્યો સામે આવી. મિત્રો લાંબા સમયના વિરામ બાદ ગુજરાતના વાતાવરણમાં ઠંડીની સાથે કમોસમી વરસાદ અથવા તો માવઠાને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જો મિત્રો વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ સુધી હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર ગુજરાતના વાતાવરણમાં જોવા નહીં મળે. ત્યારબાદ ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે વાતાવરણ છે ચેન્જ થતું જોવા મળશે. આગાહીને લઈને મિત્રો જો વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અંબાલાલ પટેલની આગાહી અનુસાર
જો વાત કરવામાં આવે તો ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે હજુ પણ 2 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે. અને જો વાત કરીએ તો અમદાવાદ છે, ગાંધીનગર સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારમાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. માત્ર માવઠાને લઈને કમોસમી વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો એ રીતનું હવામાન જોવા મળી રહ્યું છે. આ સાથે ઠંડા પવનો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન છે જોવા મળી રહ્યા છે. ઠંડા પવનોની સાથે મિત્રો તમે જોઈ શકો છો આગાહીને લઈને સૌથી મોટા સમાચાર. ફરી એકવાર ઠંડા પવનોની અંદર ભારે વધારો થઈ રહ્યો છે. માવઠાનો ખતરો પણ અત્યારે ટોળાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આપણું ગુજરાત રાજ્ય છે. ગુજરાત રાજ્યમાં 10થી લઈને 12 જાન્યુઆરી દરમિયાન જે રીતનું હવામાન છે એમાં મોટા ફેરફારો પણ આવી શકે છે. સાથે મિત્રો આ દરમિયાન જો વાત કરીએ તો ઠંડીનો અનુભવ પણ ગુજરાતવાસીઓને થશે. આ મિત્રો 15થી લઈને જે 21 તારીખનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ ગુજરાતના વાતાવરણમાં ખાસ અગત્યના સમાચાર. અત્યારે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો માવઠું પડવાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે આ વરસાદી સિસ્ટમ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ પણ બનતી જોવા મળી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો દરિયાની અંદર અત્યારે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ છે. સાથે આ વિસ્તારોની અંદર મિત્રો પવનની ગતિ છે એ 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકવા. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આગાહીને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા. મિત્રો આ સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો છે, સમગ્ર ભારત દેશનો નકશો છે, એમના વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીમાં પણ બનવા જઈ રહી છે. બંગાળની ખાડીમાં અત્યારે જે મિત્રો સિસ્ટમ છે એ અત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત છે. ત્યાર પછી વરસાદી સિસ્ટમ છે એ વેલ માર્ક લો પ્રેશર એરિયાની અંદર છે એ કન્વર્ટ થઈ શકે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની અસર ફરી એકવાર ગુજરાત રાજ્ય ઉપર ટોળાતી હોય તેવા દ્રશ્યો સામે આવે. આમ મિત્રો ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલાં ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે. મિત્રો 13 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ આવી જશે. જ્યારે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ હતી 13 તારીખના રોજ વિખરાઈ જશે. પરંતુ 15-16 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો અરબ સાગરના દરિયામાં ફરી એકવાર નવા જૂની થવાને લઈને અત્યારના જે સમાચાર છે એ સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો 17 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં ભારે બરફવર્ષા અને હિમવર્ષાનો માહોલ છે. જેના કારણે પણ મિત્રો ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ હજુ પણ ગુજરાતમાં એકાદ બે તમે જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ ગુજરાતના વાતાવરણને પણ અસર કરશે. જેના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડા પવનો ફૂંકાશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જે જણાવ્યા અનુસાર જો વાત કરવામાં આવે તો હજુ પણ આપણે મિત્રો વાત કરીએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે મજબૂત બનતી જશે. અને આ વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને પણ સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે. સાથે અત્યારે મિત્રો જે નવું હાઈ પ્રેશર છે, નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમો સંક્રમણ થઈ રહ્યા છે એમને લઈને હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. માવઠાને લઈને પણ અત્યારે સૌથી મોટી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર અને પશ્ચિમી દિશા તરફ અથવા તો ઉત્તર અને પૂર્વીય દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના વાતાવરણમાં છે એ જોઈ શકો છો. આ મિત્રો ગુજરાતના હવામાનની અંદર સંપૂર્ણ હવામાન છે એ ફ્રેશ છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર કમોસમી વરસાદને લઈને સાથે મિત્રો માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવી વરસાદી સિસ્ટમો છે મિત્રો બંગાળની ખાડીની અંદર અને બંગાળની ખાડીની સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી પણ મિત્રો તમે જોઈ શકો છો હવામાન ગુજરાતનું હવામાન એકદમ ચોખ્ખું છે. ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે ઠંડીની પ્રમાણની શક્યતા નથી. પરંતુ ગુજરાતના હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ત્યારે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બરફ વર્ષાનો માહોલ જામ્યો છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદને લઈને સૌથી અગત્યના સમાચાર છે સામે આવી રહ્યા છે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ઠંડીના ચમકારાની સાથે કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ છે એ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અને ખાસ કે બંગાળની ખાડીમાં જે બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ મિત્રો અત્યારે લાઇટે છે છોટા મારે છે, પરંતુ ઉત્તર અને પૂર્વ દિશા તરફ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે રીતનું અત્યારે નવું વરસાદી સિસ્ટમવાળું માળખું બની રહ્યું છે એ વરસાદી સિસ્ટમની અસરો છે ગુજરાતમાં થશે કે કેમ નહીં, અને સાથે હવે પછી માવઠાના ખતરાને લઈને અત્યારે શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌપ્રથમ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ અત્યારે સાથે ઉત્તર ગુજરાતની સાથે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં પણ મજબૂત વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે ઘેરાતી જોવા મળી છે. ડિપ્રેશન આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એમને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર સાથે બંગાળની ખાડીના જે વિસ્તારો છે ત્યાં હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. હજુ પણ મિત્રો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો અનેક ભાગો છે જેમાં ભારતના બેંગલુરુના વિસ્તારની સાથે મદુરાઈના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે ઉત્તર પૂર્વ ભારતના ભાગોની અંદર પણ મિત્રો ઠંડીની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવવાને લઈને સૌથી મોટી આગાહી છે એ જાહેર કરી દેવામાં આવશે. જેમ જેમ મિત્રો દરિયાની અંદર છે તાપમાનમાં ભારે વધારો થશે તેમ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ સૌથી અત્યારના લેટેસ્ટ સમાચાર છે સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ખુદ છે મિત્રો આ સાથે અગત્યના હવામાન સમાચાર જેમાં કચ્છના ઘણા બધા ભાગ છે, ખાવડ છે, નળિયા છે, લખપતના વિસ્તારની અંદર પણ ઠંડીની સાથે કમોસમી વરસાદ અને માવઠાને લઈને ગરમીનો ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળ્યું છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર અત્યારે પવનની ઝડપ છે સરેરાશ 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. હજુ પણ મિત્રો ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી અગત્યના સમાચાર. આ સાથે હજુ પણ ઉત્તર